પાલેજ પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસતા ચોમેર જળબંબોળની સ્થિતિ સર્જાવા પામી છે। ભરૂચના પાલેજ નગર સહિત પંથકમાં મેઘાએ દબદબાટી બોલાવતા ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ગતરોજ મોડી સાંજે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ગોરંભાયા બાદ ભારે વરસાદ તૂટી પડ્યો। ચોમાસાની ઋતુમાં પ્રથમ વખત મેઘાની તોફાની બેટિંગ સાથે રૌદ્ર સ્વરૂપ નિહાળવા મળ્યું। મોડી સાંજે વીજળીના પ્રચંડ કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસતા પાલેજના મુખ્ય બજાર સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। ભારે વરસાદને પગલે જનજીવન પર પ્રભાવિત થવા પામ્યું અને ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત મેઘો મન મૂકીને વરસતા જોવા મળ્યો। ભારે વરસાદને પગલે ખેતરો પણ જળબંબાકાર થઈ જવા પામ્યા છે, ત્યારે ધરતીપુત્રો મેઘરાજા હવે ખમૈયા કરે એવી પ્રાર્થના કરી રહ્યા છે। પાલેજ સહિત પંથકમાં પણ મેઘરાજાની જમાવટ જોવા મળી। પાલેજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો હાલાકીમાં મુકાયા, તો પુનઃ પાલેજ સ્થિત સબસ્ટેશન પાણીમાં ગરકાવ થઈ જતા વીજ ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવામાં વારો આવ્યો। પાલેજ નજીક આવેલા ટંકારિયા ગામમાં પણ તળાવ ઓવરફ્લો થતા ગામના પાદરમાં પાણી પ્રવેશતા લોકો હાલાકીમાં મુકાયા।